કેમ છો દીકરાઓ? જય શ્રી કૃષ્ણ. ચાલો, આપણે ગઈકાલના લેક્ચરની અંદર એક પોઈન્ટની શરૂઆત કરી હતી અને એ છે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા. બરાબર? અને ગઈકાલે આપણે સમતલીય ચોરસ એટલે કે 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા વિશે જોઈ ગયા અને 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતાનો પણ અભ્યાસ કરી ગયા. પરંતુ એ 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો છે એ વધારાની હજી એક ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે અને તે છે ફેશિયલ અને મેરીડિયોનલ. એ ફેશિયલ અને મેરીડિયોનલ પ્રકારની સમઘટકતા કઈ છે એ ચર્ચા કરીએ એની પહેલા હજી આપણે સિસ અને ટ્રાન્સ સમઘટકની વાત કરીએ ને તો એક એક્ઝામ્પલ મારે તમને દર્શાવવું છે અને એ છે કે જ્યારે દ્વિદંતીય લિગેન્ડ્સ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય અને 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે ને ત્યારે એ ક્યારે સિસ અને ટ્રાન્સ સમઘટક બનાવશે એનું એક ઉદાહરણ આપીને સમજાવીશ. તો દીકરાઓ, ગઈકાલે જે આપણે ડિસ્કશન કરી ગયા હતા કે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતામાં 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો પૈકી સિસ અને ટ્રાન્સ સમઘટકતા માટે ચર્ચા કરી ગયા હતા. એમ A4B2 પ્રકારની સંરચના ધરાવતા સંકીર્ણ સંયોજનો ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ પ્રકારે દર્શાવશે. ક્લિયર? દીકરાઓ, આ A4B2 એટલે આ 4 એકદંતીય સમાન લિગેન્ડ A અને 2 એકદંતીય સમાન લિગેન્ડ B. આ ઉપરાંત A4 અને B અને C બે જુદા જુદા લિગેન્ડ એકદંતીય લ્યો છો તો પણ સિસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળશે, બે જ સમઘટક મળે. પરંતુ તમે અહીંયા ઉદાહરણ જોશો તો આ બે ઉદાહરણની જેમ જ લઈએ તો આ AA એટલે વાસ્તવની અંદર AA એટલે એક દ્વિદંતીય લિગેન્ડ. આ કયો છે? દ્વિદંતીય લિગેન્ડ. આ દ્વિદંતીય લિગેન્ડમાં AA નો મતલબ એવો થાય છે કે બંને દાતા પરમાણુ એક સમાન છે. દીકરાઓ, કેવા? એક સમાન. સાંભળજો, AA એટલે દ્વિદંતીય લિગેન્ડમાં રહેલા બંને દાતા પરમાણુઓ એક સમાન. ફોર એક્ઝામ્પલ, AA નો મતલબ En લઈએ એટલે કે CH2 CH2 NH2 NH2 જેમાં બંને નાઇટ્રોજન છે એ દાતા પરમાણુ તરીકે વર્તશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. AA તરીકે તમે લઈ શકો છો કાર્બોનેટો જે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી શકે. C ડબલ બોન્ડ O માઇનસ આ પણ દ્વિદંતીય લિગેન્ડ છે. સલ્ફેટો, પ્રોપેન્ડાયમાઇન વગેરે વગેરે જેવા કોઈ પણ દ્વિદંતીય લિગેન્ડ એવા લેવા કે જેમાં બંને દાતા પરમાણુ સવર્ગ સ્થળનો નિર્દેશ કરતા પરમાણુ એક સમાન હોય. એટલે મેં એવો નિર્દેશ કર્યો છે એ પ્રકારના દ્વિદંતીય લિગેન્ડનો. તો ચાલો સૌ પ્રથમ ડિસ્કશન કરીએ કે આવું એક એક્ઝામ્પલ બનાવી અને તેમાં સંકીર્ણ સંયોજન કેવા પ્રકારે ભૌમિતિક સમઘટકતા બતાવશે. તો હું તમને આકૃતિ દ્વારા સમજાવું તો મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે. કેન્દ્રીય પરમાણુ આપણે લઈએ છીએ Fe, જેની અંદર બે લિગેન્ડ્સ નાખીએ En ટ્વાઇસ. આપણે Fe+2 ધારીએ છીએ દીકરાઓ, Cl En ટ્વાઇસ, અને બે નાખી દઈએ H2O ટ્વાઇસ, એક દંતીય. Fe+2 ધારેલું હતું એટલે સમગ્ર સંકીર્ણ આયન ઉપર +2 ચાર્જ આવશે. એટલે કે +2 ચાર્જ ન લખવો હોય તો તેને ન્યુટ્રલાઇઝ પણ કરી શકો છો, લાઈક Cl2 એક પ્રતિ આયન તરીકે સંકીર્ણ આયનના ધન વીજભારને ન્યુટ્રલાઇઝ કરશે. તો આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે એ કઈ રીતે સિસ અને ટ્રાન્સ બંધારણ દર્શાવશે ને એનું એક્ઝામ્પલ દોરીને સમજાવું. ચાલો, હું કેન્દ્રીય પરમાણુ લખું છું દીકરાઓ Fe. સવર્ગાંક 6 છે કેમ કે બે દ્વિદંતીય એટલે કુલ સવર્ગાંક સંતોષાશે 4. દ્વિતીય સંયોજકતા 4 સંતોષાશે અને બે એકદંતીય ટોટલ 6. હવે Fe ની ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધની રચના કરવાની છે. તો ચાલો આપણે અષ્ટફલકીય આકાર દોરી જ નાખવાનો 6 સવર્ગાંક હોય ત્યારે. ચાલો, હવે એની સામે એઝ ઇટ ઇઝ એવી જ રચના દર્શાવતો બીજો Fe નો કેન્દ્રીય પરમાણુ દોરી અને તેની રચના જો દોરવા જઈએ 1 2 3 4 5 અને 6.
હવે NH2 CH2 CH2 NH2 ચલો એક દ્વિદંતીય લિગેન્ડ ઉમેરી દીધો છે. એઝ ઇટ ઇઝ એવો જ દ્વિદંતીય લિગેન્ડ NH2 NH2 CH2 CH2 ચલો રેડી. અને ત્યારબાદ આવશે અહીંયા નાખું છું Cl Cl. તો આ જે પ્રકારની રચના થશે, આ જે પ્રકારની રચના તમે જોઈ શકો છો, બે સમાન લિગેન્ડ બાજુ બાજુમાં જ છે. આથી હું આના ઉપર +2 લખીશ અને આ રચનાને દર્શાવીશ સીસ રચના. કેવી? સીસ. સીસ FeEn twice Cl2 +2 સીસ. દીકરાઓ જો આને ટ્રાન્સ સ્વરૂપે બતાવવા જાવ ને તો બે સમાન ક્રિયાશીલ સમૂહો એકબીજાથી વિરુદ્ધ દિશાએ ગોઠવાઈ શકવા જોઈએ. બરાબર, આપ સૌ જાણો છો. તો હવે આપણે એ રીતે ગોઠવીએ અને બે ઇથેન EN છે, ઇથેન 1 ડાયમાઇન, એને ઓપોઝિટ ડાયરેક્શનમાં એરેન્જ કરીએ. રેડી? તો એની ગોઠવણી તમે કંઈક આવી રીતે કરી શકશો. NH2 NH2 CH2 CH2. ચલો એક એઝ ઇટ ઇઝ NH2 NH2 CH2 CH2. ત્યારબાદ Cl Cl આખા ઉપર આવશે +2 ચાર્જ. તો આ જે સંકીર્ણ સંયોજન બને છે, આ સંકીર્ણ સંયોજન માટે ટ્રાન્સ સમઘટકની રચના કહેવાશે ટ્રાન્સ FeEn twice Cl2 +2 ચાર્જ. તો દીકરાઓ આ રચનામાં તમે જોઈ શકો છો કે આમાં બે ઇથેન 1 ડાયમાઇન એક જ દિશાએ અને બે Cl લિગેન્ડ એક જ દિશાએ છે. આ એક ટાઈપના A4 અને B2 ટાઈપના લિગેન્ડ કહેવાય, કેમ કે એમાં બંને દાતા તમે જોઈ શકો છો NH2 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 સમાન જ છે. જ્યારે અહીંયા વિરુદ્ધ દિશાએ ગોઠવાયેલું છે. તમે તો આને આધારે તમે જોશો તો ખ્યાલ આવશે. જો આપણે આની ચતુષ્ફલકીય રચના વિશે વિચારીએ અને એક સમતલ એરેન્જ કરીએ તો આ જે છે એ સીસ રચના થાય છે. જ્યારે Cl ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, આ રચના થશે ટ્રાન્સ બંધારણ. અને હું ટૂંકમાં પણ દર્શાવી શકીશ દીકરાઓ. કઈ રીતે તમને એ પણ એક્ઝામ્પલ આપું છું. મારી પાસે Fe છે દીકરાઓ. 6 સવર્ગ સહસંયોજક બંધ સૌથી પહેલા આકૃતિ દોરવા માટે અષ્ટફલકીય રીતે ગોઠવી જ નાખવાના. પછી લિગેન્ડ આપણે એને અનુરૂપ એરેન્જ કરશું, પણ સૌથી પહેલા 6 સવર્ગા ગોઠવી નાખવાના. હવે En લિગેન્ડ ટૂંકમાં બતાવવા જાવ તો En લિગેન્ડને આમ બતાવી શકું En Cl Cl. આ કયું બંધારણ થયું? સીસ. રેડી? બીજું એના જેવું Fe 1 2 3 4. આખા ઉપર આપણે +2 લીધું છે. રેડી? 5 6. હવે એક En ને અહીં એરેન્જ કરીએ, બીજા En ને અહીં એરેન્જ કરીએ. અહીંયા આવશે Cl આખા ઉપર +2. આ થઈ સીસ, આ થઈ ટ્રાન્સ રચના. આ ટૂંકમાં બતાવી શકાય. એવું જરૂરી નથી કે ઇથેન 1 ડાયમાઇન હોય. તમે અહીંયા ઓક્ઝેલેટો લિગેન્ડ પણ વાપરી શકો છો. આવું એક બીજું એક્ઝામ્પલ પણ બનાવી શકો. ચાલો આપણે બનાવીએ એટલે ખ્યાલ પડશે. તમે લખી શકો છો ફોર એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ લઈએ, કેન્દ્રીય પરમાણુ લઈએ કોબાલ્ટ. એની ફરતે નાખી દઈએ CO3 ટ્વાઇસ અને બે નાખીએ H2O. ચાલો H2O ટ્વાઇસ. CO ને +2 વિચારીએ ચાર્જ, Fe +2 CO +2 આયન અને CO3 ઉપર તો -2 ચાર્જ હોય. આવા બે છે દ્વિદંતી એટલે -4. તો આખા સંકીર્ણ આયન ઉપર થશે -2 ચાર્જ. હવે જ્યાં તમે En ગોઠવા છે ત્યાં કેન્દ્રીય પરમાણુ CO ની ફરતે બે CO3 અને એક બાજુએ H2H2O લિગેન્ડ આવે તો સીસ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં H2O લિગેન્ડ આવે તો ટ્રાન્સ. ક્લિયર? તો આઈ થિંક તમે સમજી શક્યા છો. સીસ અને ટ્રાન્સ સમઘટકમાં આવા પ્રકારના સંકીર્ણ સંયોજન પણ શક્ય છે, જેને આપણે ટૂંકમાં કહી શકીએ MAA twice B2. અથવા તમે અહીંયા Cl લ્યો છો, એને બદલે Cl ની બદલે કોઈ એક લિગેન્ડ અહીંયા બદલી નાખો.
લાઈક એક દંતીય ફોર એક્ઝામ્પલ હું નાખું છું OH લિગેન્ડ, તો અહીંયા OH નાખી દો તો અહીંયા OH આવશે, તો એ સિસ અને ટ્રાન્સ એવી રીતના થશે. એટલે તમે આ રચનામાં આમ પણ લખી શકો MAA ટ્વાઇસ B અને C, આવા પ્રકારના પણ સંકીર્ણ સંયોજનો બનાવી શકાય. એનું એક્ઝામ્પલ લઈએ. ચાલો કેન્દ્રીય પરમાણુ તરીકે ક્રોમિયમ લઈએ. ચાલો ક્રોમિયમ દ્વિદંતીય લિગેન્ડ આપણે ધ્યાનમાં લઈએ તો દ્વિદંતીય લિગેન્ડ એ આપણે સૌથી જે મોસ્ટ ફેવરેબલ છે એ તમારા ધ્યાનમાં છે જ, અને એ છે EN જ લઈ લઈએ. ચાલો EN, અથવા તો એક કામ કરીએ બદલીએ સલ્ફેટો લઈ લઈએ, પણ દ્વિદંતીય લિગેન્ડ છે. 2 સલ્ફેટો લઈએ એટલે SO4 ટ્વાઇસ. ચાલો 2 દ્વિદંતીય આવી ગયા. હવે એક લઈ લઈએ H2O અને એક લઈ લઈએ Cl, તો જ્યાં A ટ્વાઇસ અને અહીંયા B અને અહીંયા C થઈ ગયું. વીજભારની વાત કરીએ તો SO4 તો -2 હોય તો એવા -2 અને -2 2 ટાઈમ્સ એટલે -4, અને H2O ન્યુટ્રલ Cl -1 તો -4 અને Cl -1 એટલે ઓવરઓલ -5. ક્રોમિયમને તમે +3 તરીકે વિચારો તો +3 અને -5 ઓવરઓલ -2. ક્રોમિયમ આપણે +3 ધારી લીધું છે. જો તમે ક્રોમિયમ +2 ધાર્યું હોત તો અહીંયા -4 ને બદલે -3 આવત. જો તમે ક્રોમિયમ +3 વિચારો છો તો ક્રોમિયમ +3 સલ્ફેટના ઓવરઓલ -4, Cl -1 ટોટલ -5 અને +3 ઓવરઓલ -2 ચાર્જ રિમેઇનિંગ. સો -2 ચાર્જ ઇઝ પ્રેઝન્ટ ઓન ધીસ કોમ્પ્લેક્સ આયન. રેડી? સો આવા પ્રકારના તમે કોઈ પણ સંકીર્ણ સંયોજન બનાવી શકો છો અને આવા પ્રકારના સિસ અને ટ્રાન્સ સમઘટકોની રચના કરી શકો છો. હવે દીકરાઓ આપણે જોવાના થશે ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકો, જે આપણે આ પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે, ફેશિયલ અને મેરીડિયોનલ. આ પ્રકારે તમે સંકીર્ણ સંયોજનના દ્વિદંતીય લિગેન્ડ પણ બંને સમાન, યાદ રાખજો કે જે બંને સમાન ઇલેક્ટ્રોન દાતા ઘટક જોડાયેલા હોય એવા 2 સમાન ઇલેક્ટ્રોન દાતા ઘટક ધરાવતા દ્વિદંતીય 2 લિગેન્ડ અને 2 જુદા જુદા લિગેન્ડ જોડાય ત્યારે સિસ અને ટ્રાન્સ સમઘટકની રચના થઈ શકે છે. તો એ પણ આપણે આ બાબતને ખાસ ધ્યાન રાખશું. આવા પ્રકારના સંકીર્ણ સંયોજન છે સિસ અને ટ્રાન્સ સમઘટક બતાવશે. દીકરા કોન્સેપ્ટ છે દીકરા, આ ભણવાનું છે, પરંતુ MCQ ની અંદર તો માત્ર એવું જ આપેલ સંકીર્ણ સંયોજન કેટલા સમઘટકો ધરાવશે, ત્યારે તમારા માઇન્ડની અંદર આ વસ્તુ ક્લિયર હશે ને આ બધું, તો જ તમે એના સમઘટકોની ગણતરી કરી શકો છો. એટલે જ્યારે ટોપિક પૂરા થાય ત્યાર પછી તમે આ સંપૂર્ણ સમઘટકતાનો ટોપિક પૂરો થાય ને ત્યાર પછી જ તમે એના સમઘટકોની વાત કરજો, તમે એના સમઘટકોનો અભ્યાસ કરી અને એના MCQ સોલ્વ કરજો રેફરન્સ બુકમાંથી. ત્યારે જે કોઈ ડાઉટ ઊભા થાય તો તમે મને પૂછી શકો છો, પણ આઈ થિંક લગભગ એવું નહીં બને કે તમને કોઈ પ્રશ્ન નહીં આવડતો હોય. ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો આવડી જશે. જ્યાં સુધી આ ટોપિક તમે વ્યવસ્થિત ભણશો ત્યાં સુધી તમારે એ MCQ સોલ્વ કરવામાં વાંધો નહીં આવે. રેડી? ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ અને એ થશે ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટક. ચાલો દીકરાઓ, હવે આપણે ચર્ચા કરીએ 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકતા. દીકરાઓ, 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકતા ત્યારે જ દર્શાવશે કે જ્યારે તેની રચના MA3B3 પ્રકારની હશે. MA3B3 એટલે કે 2 જુદા જુદા પ્રકારના એક દંતીય 3 લિગેન્ડ્સ ગોઠવાયેલા હશે ત્યારે કઈ રીતે ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકતા થાય છે તેને આકૃતિ દ્વારા સમજાવું. સૌપ્રથમ મેં પહેલા જ કીધું એ પ્રમાણે કેન્દ્રીય પરમાણુ લખી અને તેની ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધ અષ્ટફલકીય રીતે ગોઠવી નાખો. કોઈ પણ 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજન હોય, ભલે એમાં પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય કે મિશ્ર લિગેન્ડ હોય કે જે હોય તે. મિશ્ર લિગેન્ડ એટલે હેટ્રોલેપ્ટિક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અને સમાન લિગેન્ડ ધરાવતા એટલે હોમોલેક્ટિક. કોઈ પણ 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજન હોય ત્યારે તમારે આ પ્રકારે સવર્ગ સહસંયોજક બંધની રચના કરવી. પણ સમઘટકોની વાત આવે તો સમ લિગેન્ડ તો બધા હોવાના જ નથી. એટલીસ્ટ મિશ્ર લિગેન્ડમાં તમારે 2 જુદા જુદા પ્રકારના લિગેન્ડ તો આવે, કેમ કે બધા જ 6 સવર્ગાંક એક જ પ્રકારના લિગેન્ડથી જોડાય તો સમઘટકતા જ ન થાય. રેડી? તો આપણે હવે આ લિગેન્ડની ગોઠવણી કઈ રીતે કરવાની છે તો યાદ રાખો, જો 2 લિગેન્ડ એક જ સમતલમાં અને ત્રીજો સમતલની બહાર, જોઈ શકો છો 2 લિગેન્ડ એક જ સમતલમાં ત્રીજો સમતલની બહાર, એઝ ઇટ ઇઝ અહીંયા 2 લિગેન્ડ B
બે લિગેન્ડ છે એ એક જ સમતલમાં, જ્યારે ત્રીજો સમતલની બહાર ગોઠવાયેલો હોય. હું એને આકૃતિ દોરી સમજાવીશ એટલે વધારે તમને ખ્યાલ આવશે સમતલ દોરીશ એટલે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે બે લિગેન્ડ છે એ એક જ સમતલમાં છે. છ લિગેન્ડ પૈકી 3 લિગેન્ડ સમાન, બીજા 3 લિગેન્ડ સમાન. એમાં બે લિગેન્ડ એ પ્રકારના એક જ સમતલમાં, ત્રીજો સમતલની બહાર. બી પ્રકારના બે લિગેન્ડ એક જ સમતલમાં, ત્રીજો સમતલની બહાર. આ રચના તમે જો ડાયાગ્રામની દ્રષ્ટિએ જોશો તો ખ્યાલ પડશે. આના ઉપર તમે એવું જજમેન્ટ લઈ શકશો કે બે તલ ના ફેસ એકબીજાની સામે રહે છે એવું લાગે. એટલે આ પ્રકારની જે સમઘટકતા છે ને તેને ફેશિયલ કહેવાય. ફેશિયલ સમઘટક. બે ફેસ સામસામે રહે છે, ફેશિયલ. મેરીડિયોનલમાં બે સમતલની ગોઠવણી કંઈક એવી રીતે થાય કે એક 3 કાર્બન પર 3 ઘટક લિગેન્ડ ધરાવતું સમતલ હોય તો બીજું એક 3 ઘટકનું સમાન સમતલ આ રીતે ગોઠવાયેલું હોય. મતલબ બંને મેરીડિયન એટલે સમક્ષિતિજ એક રેખાને સ્પર્શતા હોય એવું લાગે. પણ જે અમારા શબ્દો છે એને તમે મિનિંગને નહીં સમજી શકો, જ્યારે આકૃતિ જોશો ત્યારે ખ્યાલ પડશે. તમે ફેશિયલમાં જોશો 3 સમાન લિગેન્ડ પૈકી બે સમતલમાં, એક સમતલની બહાર. આ વસ્તુને માઇન્ડમાં રાખો. ફેશિયલમાં 3 સમાન લિગેન્ડ પૈકી બે સમતલમાં અને એક સમતલની બહાર આ રીતે ગોઠવણી કરવાની. બે સમતલમાં એક સમતલની બહાર, બે સમતલમાં એક સમતલની બહાર, એઝ ઇટ ઇઝ બે સમતલમાં એક સમતલની બહાર. પરંતુ જ્યારે ફેશિયલની વાત કરવામાં આવે ત્યારે ત્રણ લિગેન્ડ એક સમતલમાં, જ્યારે બીજા 3 લિગેન્ડ અન્ય સમતલમાં. એટલે કે જો હું એ ને અહીંયા ગોઠવું તો બી ને આવી રીતે ગોઠવવાના થશે. સમતલની રચના દોરીશ ને મતલબ તમે આમાં કંઈક આવી રચના જોઈ શકો છો. એમ કેન્દ્રીય પરમાણુ, એ એ એ આ એક સમતલ થઈ ગયું. જ્યારે બી 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 આ બીજું સમતલ થઈ ગયું. અને આ બંને સમતલો એકબીજાને આ બિંદુએ સ્પર્શે છે. જો મેરિડિયન, મેરિડિયોનલ પ્રકારની સમઘટકતા કહેવાય. તો આવા પ્રકારના સમઘટકને મેરિડિયોનલ સમઘટક કહેવાય. અને આ મેરિડિયોનલ સમઘટકને શોર્ટમાં બોલાય MER. ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકો બનાવવામાં યાદ રાખવાનું, મેરિડિયોનલમાં 3 સમાન લિગેન્ડ એક જ સમતલમાં. એટલે 3 સમાન લિગેન્ડને તમે એક જ સમતલમાં ગોઠવી દો તો બાકીની બચેલી 3 જગ્યામાં બીજા 3 મૂકી દો. એટલે એકચ્યુઅલી જો હું આ સમતલને પકડું ને, આ 3 ડાયમેન્શનલ ઇમેજિન કરો, આ સમતલને પકડું તો સમતલમાં 3 લિગેન્ડ છે જ. જો બી, આ સમતલને પકડીએ તો એમાં સમતલમાં 3 લિગેન્ડ છે જ એ. એટલે તમે સમજી શકો છો મેરિડિયોનલ અને ફેશિયલ વચ્ચેનો ચોખ્ખો ભેદ છે. ફેશિયલમાં 2 લિગેન્ડ એક સમતલમાં, ત્રીજો સમતલની બહાર.
જ્યારે મેરીડિયોનલમાં 3 એ 3 લિગેન્ડ એક સમતલમાં, બાકીના 3 લિગેન્ડ બાકીની જગ્યામાં ગોઠવો. પણ એક સિમ્પલ ડિફરન્સ પકડીએ તો બંનેને એકબીજાથી જુદા કઈ રીતે પાડવા. તમે ફેશિયલ લખો ને એના ઉપરથી મેરીડિયોનલ કેમ કરવાનું, બહુ સિમ્પલ ટ્રીક છે. ફેશિયલનું સ્ટ્રક્ચર પહેલા દોરી નાખો, 2 સમતલમાં એક સમતલની બહાર, 2 સમતલમાં એક સમતલની બહાર. પછી બંને પાસે જે લિગેન્ડ હોય ને, જુદા જુદા લિગેન્ડ, બંનેની લોકેશન એક્સચેન્જ કરી શકો છો. એક્સચેન્જ કરો છો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ જો રીત સમજાવું છું, ટ્રીક આપું છું. મારી પાસે એક લિગેન્ડ છે અને ફેશિયલ રચના દર્શાવે છે સંકીર્ણ સંયોજનમાં. કઈ રચના? ફેશિયલ. જોઈ શકો છો દાખલા તરીકે A એઝ ઇટ ઇઝ, અહીંયા છે B. આ છે ફેશિયલ. તમારે આને મેરીડિયોનલમાં કન્વર્ટ કરવી હોય તો કાંઈ નથી કરવાનું, એની લોકેશન અને બીની લોકેશન એક્સચેન્જ કરી નાખવાની, બસ સિમ્પલ. કોઈ પણ 2 જુદા જુદા લિગેન્ડ્સની લોકેશન એક્સચેન્જ કરવાની. સમાન લિગેન્ડની લોકેશન એક્સચેન્જ નહીં કરતા. એ અહીંયા આવશે તો એનું થશે, બરાબર. બંને જુદા જુદા લિગેન્ડ્સની લોકેશન એક્સચેન્જ કરો. એક સમતલ વાળાને સમતલની બહાર લઈ જાઓ, સમતલની બહાર વાળાને સમતલમાં લેવો, એક્સચેન્જ કરો પોઝિશન, તો કંઈક આવી રચના થઈ જશે. જુઓ એમ. ત્યારબાદ 2 A તો અહીંયા હતા, પણ પોઝિશન એક્સચેન્જ થયા બાદ B અને A ની સ્થાન બદલી જાય છે અને આ જે આખી રચના થઈ, જોઈ શકો છો, આ થઈ ગયું મેરીડિયોનલ. તો આ મેરીડિયોનલ સમઘટકો દર્શાવ્યા દીકરાઓ. હવે આપણે મેરીડિયોનલ સમઘટકો બનાવવા માટેના થોડા એક્ઝામ્પલ્સ લઈએ અને ત્યાર પછી સીધા જમ્પ લાવશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ઉપર. ચાલો દીકરાઓ, હવે આપણે ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકોના એક્ઝામ્પલ્સને આગળ વધારીએ. મેં તમને પહેલા જ કીધું હતું કે M કેન્દ્રીય પરમાણુ અને A3B3 પ્રકારની સંરચના ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટક જોવા મળે. ફરીવાર એકવાર હું તમને કેન્દ્રીય પરમાણુની ફરતે એવી ગોઠવણી દર્શાવી દઉં કે જે તમને ખ્યાલ આવે ફેશિયલ અને મેરીડિયોનલ રચના વિશે. જો સમતલ એક દોરી દઉં તો અહીંયા A as it is, B આ થાય છે ફેશિયલ. જ્યારે M પોઝિશન છે એક્સચેન્જ કરશો તો ફેશિયલ માંથી બનશે મેરીડિયોનલ, જેમાં અહીંયા એ હતો એ એક્સચેન્જ થઈ જશે પોઝિશન અને કોઈ મેરીડિયનની રચના થશે B. તો આ મેરીડિયોનલ સમઘટક, જેમાં 3 સમતલ એક 3 લિગેન્ડ એક સમતલમાં, બાકીના 3 એક સમતલમાં, આ રીતે. જ્યારે અહીં 2 લિગેન્ડ સમતલમાં, ત્રીજો સમતલની બહાર, 2 લિગેન્ડ સમતલમાં, ત્રીજો સમતલની બહાર, એટલે આવી રચના થાય. રેડી? ચલો હવે એના એક્ઝામ્પલ બનાવીએ આપણે. કોઈ એક કેન્દ્રીય પરમાણુ લઈએ, લાઈક ચલો Fe લઈ લઈએ. Fe+2, 3 એમોનિયા લિગેન્ડ, 3 Cl લિગેન્ડ, +2 વિચારીએ છીએ એટલે અહીંયા આવશે -1 ચાર્જ, કેમ કે +2 અને -3. હવે એની રચના દોરીએ તો કેન્દ્રીય પરમાણુ છે Fe, એની ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધની સંરચના કરવી જરૂરી છે. તો 6 સવર્ગ સહસંયોજક બંધની રચના કરી ગયા. 3 એમોનિયા લિગેન્ડ અને 3 Cl લિગેન્ડ, ટોટલ A3B3 ટાઈપ. તો જે પૈકી જો 3 એમોનિયાને આ રીતે ગોઠવું, 2 સમતલમાં, 1 સમતલની બહાર, ધ્યાનથી જુઓ, 2 સમતલમાં, 1 સમતલની બહાર,
તો બાકીના 3 Cl લિગેન્ડ્સ ને આ રીતે ગોઠવશું અને રચના થશે ફેશિયલ. કઈ? ફેશિયલ. હવે આપણે મેરિડિયોનલ સંરચના બનાવી હોય તો સમઘટક તો કાંઈ નથી કરવાનું, એમોનિયા અને ક્લોરાઇડો લિગેન્ડની પોઝિશન એક્સચેન્જ કરો, સમતલ વાળાને સમતલની બહાર કાઢો અને સમતલની બહાર વાળાને સમતલમાં નાખો, એટલે 3 સમાન લિગેન્ડ એક જ સમતલમાં થશે. કોઈ ટેન્શન નથી, એકની ધ્યાન રાખો, બીજું એનામાંથી બનાવી લ્યો. ચલો Fe. ક્લિયર? હવે એમાં એક એમોનિયા અહીંયા આવી જશે કેમ કે પોઝિશન છે એ બદલી નાખેલી છે, બે એઝ ઇટ ઇઝ. કોઈ પણ Cl સાથે એવું નથી, આમ પણ કરી શકો છો, આ Cl અને એમોનિયા એક્સચેન્જ કરી નાખો તો એ જ આવશે. મેરિડિયોનલ. હજી એક નવું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે નિકલ છે Ni+2 NiH2O3 અને બીજું લઈએ OH થાઇસ, આખા ઉપર માઇનસ ચાર્જ લઈએ, અહીંયા પણ -1 અને એમાં પણ ફેશિયલ ને મેરિડિયોનલ બનાવીએ તો કેન્દ્રીય પરમાણુ M 6 સવર્ગ સહસંયોજક બંધ. કેન્દ્રીય પરમાણુ M 6 સવર્ગ સહસંયોજક બંધ. ફેશિયલ બનાવવા માટે 3 H2O લિગેન્ડને ગોઠવીએ, 2 સમતલમાં, એક સમતલની બહાર, અને 3 OH ને ગોઠવીએ, 2 સમતલમાં, એક સમતલની બહાર, આખા ઉપર -1 ચાર્જ. હવે આ બંનેની લોકેશન એક્સચેન્જ કરી નાખો, એક OH અહીંયા, એક અહીંયા, એક અહીંયા, મતલબ આવી ગોઠવણી. જ્યારે H2O 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 આ થઈ ગયું મેરિડિયોનલ. તો આ રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ બનાવી શકશો ફેશિયલ અને મેરિડિયોનલ માટે. પણ એક જ બાબતને દીકરાઓ ખાસ યાદ રાખવાની છે તમારે, Ma3B3 પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના થવી જોઈએ. ચલો ક્લિયર? હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ, પ્રકાશ ક્રિયાશીલ સંકીર્ણ સંયોજનો એટલે કે પ્રકાશીય સમઘટકતા ઉપર. ચલો ક્લિયર? હવે આપણે એનો ચર્ચા કરીએ. ચાલો દીકરો, હવે આપણે ચર્ચા કરવી છે સંકીર્ણ સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલતા. સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ઓપ્ટિકલ એક્ટિવિટી. પ્રકાશ ક્રિયાશીલતાનો મતલબ થાય ઓપ્ટિકલ એક્ટિવિટી. અને જે પદાર્થ, જે સંકીર્ણ સંયોજન ઓપ્ટિકલ એક્ટિવિટી બતાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે, તેવા સમઘટકોને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય. આપણો આજનો એ ટોપિક એ છે કે કોઈ પણ સંકીર્ણ સંયોજન છે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા હોય. વાસ્તવમાં દીકરાઓ કોઈ પણ એક સંકીર્ણ સંયોજન છે, એ સંકીર્ણ સંયોજનના કોઈ એક બંધારણના 2 જ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો હોય. આઈધર ઇટ ઇઝ ડેક્સ્ટ્રો રોટેટરી ઓર લીવો રોટેટરી. કાં તો એ ડેક્સ્ટ્રો રોટેટરી હોય, કાં તો એ લીવો રોટેટરી હોય. ડેક્સ્ટ્રો રોટેટરીને એ ગુજરાતીમાં જો કહીએ તો કહેવાય દક્ષિણ ભ્રમણીય. અને લીવોનો મતલબ થાય છે વામ. વામ એટલે ડાબી બાજુ. વામ ભ્રમણીય, લીવો રોટેટરી. ડેક્સ્ટ્રો રોટેટરી અથવા લીવો રોટેટરી આ 2 પ્રકારના જ સમઘટકો હોય. પણ પ્રશ્ન અહીંયા ઊભો થશે કે સર આ ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરીનો મતલબ શું છે, પ્રકાશ ક્રિયાશીલતા શું છે, પહેલા એ તો ચર્ચા કરો, ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક એટલે શું. જ્યાં સુધી આપણે એ ખ્યાલ નહીં હોય કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, ત્યાં સુધી આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ભણવાનો હક જ નથી. એટલે હું આજના તારીખમાં, આજના લેક્ચરમાં પહેલા એ ક્લિયર જરૂર કરીશ કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક એટલે શું. અને હું આજના લેક્ચરમાં એટલીસ્ટ એવો પ્રયત્ન કરીશ કે તમને સમજી શકાય, તમને એવો બેઝિક એક ફાઉન્ડેશન બાંધી દઈશ. ડીપમાં ચર્ચા નહીં કરીએ, ડીપમાં આપણે આના વિશે ઓર્ગેનિકમાં ચર્ચા કરશું. પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા સંકીર્ણ સંયોજનોમાં જાણવા માટે જેટલી બાબતની જરૂર છે એટલી તો ક્લિયર કરવી જ પડશે ને દીકરાઓ. તો સૌથી પહેલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જાણીએ ને એની પહેલા એક પોઈન્ટનો અભ્યાસ કરવો પડશે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. બાકી બધું પછી. પહેલા તો બેઝિક પાયો તો બાંધીએ, બરાબર?
તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કેને કહેવાય? ઇંગ્લિશમાં એને કહેવાય તો પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ. પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ. ઓકે, દાખલા તરીકે મારી પાસે એક લાઇટનો સોર્સ છે, લેમ્પ છે, ચાલો, અને લેમ્પમાંથી પ્રકાશ બહાર નીકળે છે. આ પ્રકાશના કિરણો શક્ય તેટલા સમતલમાં ઓસિલેશન કરતા હોય છે. મતલબ પ્રકાશના કિરણો શક્ય તેટલા સમતલમાં તરંગિત ગતિ કરતા હોય છે. તમે સમજી શકો છો, કોઈ એક જ સમતલમાં પ્રકાશનું તરંગ જવાને બદલે દરેક દિશામાં પ્રકાશ ફેલાય. ટ્યુબલાઇટ હોય, લેમ્પ ચાલુ કરો એટલે આખા રૂમમાં તેના કિરણો ફેલાતા હોય છે. હવે જ્યારે આ પ્રકાશના તરંગોના માર્ગમાં જ્યારે નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન સ્ફટિક, ટુર્મેલિન ક્રિસ્ટલ્સના બનેલા હોય છે. નિકોલ પ્રિઝમ જેને પોલેરોઇડ ગ્લાસ પણ કહેવાય, ટુર્મેલિન સ્ફટિકના બનેલા નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડ ગ્લાસ. ચલો, આ બધા સાયન્ટિફિક વર્ડ છે દીકરાઓ. ના શબ્દ બોલો. એક જેને કહે સ્ફટિકમાં એક ક્રિસ્ટલાઇન સ્ફટિક છે, નેટ જાળીદાર સ્ટ્રક્ચર છે આખું એનું, અને એના સંઘનનથી જે ઘન બનેલો છે એ ટુર્મેલિન ક્રિસ્ટલ છે, ગ્લાસ ટાઈપ જ હોય છે. જેના પ્રિઝમ બને એને નિકોલ પ્રિઝમ કહેવાય, અને એના ગ્લાસ છે ને પોલેરોઇડ ગ્લાસ કહેવાય. પણ આ બધી છે સાયન્ટિફિક લેંગ્વેજ છે. હું સાદી ભાષામાં કહું, તમે બધાએ જોયું છે સનગ્લાસીસ, તમારા ધ્યાનમાં હશે કે દિવસ દરમિયાન એકદમ ક્લીન એન્ડ ક્લિયર લાઇટ એકદમ દેખાતું હોય, જે ટ્રાન્સપરન્ટ હોય, પરંતુ જેમ તમે તડકામાં જાશો એમ જે ચશ્માના કાચ છે બ્લેક ફિલ્મ થતી જશે. બરાબર? તો એ જે સનગ્લાસીસ હોય છે ને, અહીંયા પોલેરોઇડ ગ્લાસના બનેલા હોય છે. એ સૂર્યપ્રકાશમાંથી આવતા પ્રત્યેક પ્રકાશના તરંગોને તેની આરપાર નીકળવા દેતા નથી દીકરાઓ. એ શું થાય છે, અમુક પ્રકાશના વિકિરણો છે એ ગ્લાસની અંદર, મતલબ કે માનો કે આ જે ગ્લાસ છે, ચશ્માની ફ્રેમ છે, એ ગ્લાસ છે એ ટુર્મેલિન સ્ફટિકના બનેલા પોલેરોઇડ ગ્લાસના છે. તો સૂર્યપ્રકાશના વિકિરણો જ્યારે બહારથી, માનો કે અહીંયા બહારથી સૂર્યપ્રકાશના વિકિરણો આવે છે, ત્યારે આ ગ્લાસ કાચ સાથે અથડાશે, ત્યારે અમુક પ્રકાશના તરંગો છે એ આરપાર નહીં નીકળે. જ્યારે અમુક પ્રકાશના તરંગો અમુક સમતલમાં તરંગિત ઘટક કણો જ, પ્રકાશના કણો જ બહાર નીકળશે. મતલબ એની એક સ્પેશિયાલિટી છે કે તેની આરપાર પ્રત્યેક સમતલમાં તરંગિત પ્રકાશનો પુંજ, પ્રકાશનું કિરણ પસાર નહીં થાય, પરંતુ તેની આરપાર કોઈ એવો જ પ્રકાશનું વિકિરણ છે એ પસાર થઈને નીકળશે કે જે એક જ સમતલમાં તરંગિત ગતિ, આંદોલિત ગતિ કે ઓસિલેશન કરતું હશે. એટલે હું એને ટૂંકમાં કહું તો, જ્યારે લાઇટ સોર્સમાંથી જ્યારે પ્રકાશનું વિકિરણ છે એ નીકળે છે, ત્યારે શક્ય તેટલા સમતલમાં ગતિ કરે છે. ઇવન કુદરતી લાઇટ સોર્સ એટલે સૂર્યપ્રકાશ, એટલે કે સૂર્યપ્રકાશનું વિકિરણ લઈએ તો સૂર્યપ્રકાશનું વિકિરણ શક્ય તેટલા સમતલમાં તરંગિત ગતિ કરે છે. અને તેના માર્ગમાં જ્યારે પોલેરોઇડ ગ્લાસ રાખવામાં આવે, ત્યારે પોલેરોઇડ ગ્લાસમાંથી જે નિર્ગમન પામતું જે વિકિરણ છે એ એક જ સમતલમાં તરંગિત ગતિ કરશે. એક જ સમતલમાં તરંગિત ગતિ કરશે દીકરાઓ, યાદ રાખજો. મતલબ કે અહીંયા શક્ય તેટલા સમતલમાં તરંગિત ગતિ કરતું હતું, શક્ય તેટલા સમતલમાં, તમે વિચારી શકો છો. પરંતુ તેના માર્ગમાં પોલેરોઇડ ગ્લાસ રાખવામાં આવે છે, ત્યારે પોલેરોઇડ ગ્લાસની બાજુમાં, એટલે કે નિર્ગમન પામતું જે વિકિરણ છે પેલેપા, ત્યાં એક જ સમતલમાં તરંગિત વિકિરણ છે એ નીકળશે. એવું જરૂરી નથી કે એક જ સમતલ હોય, આ સમતલમાં પણ નીકળી શકે. કોઈ એક જ સમતલમાં વિકિરણો છે એ તરંગિત થઈને આગળ નીકળશે. હવે આ જે વિકિરણ છે એને કહેવાય પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ, એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. શું કહેશું આપણે એને દીકરાઓ? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ.
ચલો, તો વાત એવી થઈ, શક્ય તેટલા સમતલમાં ગતિ કરતા પ્રકાશના કિરણોને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે એક જ સમતલમાં આંદોલિત ગતિ કરતા પ્રકાશનું પુંજ નીકળે છે, આંદોલિત ગતિ કરે છે, તે લાઇટને પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. હવે આ તો સમજા, હવે એનું શું? હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને કોઈ એક એકચ્યુઅલી સ્પેશિયલી ઓપ્ટિકલ એક્ટિવિટીના મેઝરમેન્ટ માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે જેને કહેવાય પોલારીમીટર. આ પોલારીમીટરની અંદર કોઈ પદાર્થના દ્રાવણને ભરવામાં આવે છે. મારી પાસે એક પોલારીમીટરની અંદર પોલારીમીટર ટ્યુબ છે. ચાલો, પોલારીમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના વિશે આપણે ડિટેલમાં આપણે આગળના ચેપ્ટર્સમાં ઓર્ગેનિકમાં ચર્ચા કરશું. પરંતુ પોલારીમીટરની અંદર એક પોલારીમીટર ટ્યુબ છે. આ ટ્યુબની અંદર મેં કોઈ દ્રાવણ ભરેલું છે. તમને એમ થાય સર આ ટ્યુબનો શેપ વિચિત્ર છે, આ શું છે, ઢીમચા થઈ ગયા કે શું? ના, પણ આનું એક જેન્યુઅન રીઝન છે. આવા શેપમાં શા માટે એક ગ્લાસની ટ્યુબ રાખે છે એ રીઝન પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરશું જ્યારે પોલારીમીટર વિશે ડિટેલમાં ભણશું. પણ આ ટ્યુબની અંદર કોઈ પદાર્થ ભરી દીધેલો છે, કોઈ પદાર્થનું દ્રાવણ ભરી દીધેલું છે. ભલે એ પછી સંકીર્ણ સંયોજનનું દ્રાવણ હોય, સમજી શકો છો. ભલે કાર્બનિક સંયોજન ભરેલ છે લાઈક ગ્લુકોઝ, અથવા કોઈ સંકીર્ણ સંયોજનનું દ્રાવણ ભરી દીધું છે. આ પોલારીમીટર ટ્યુબની અંદર આ મેં દ્રાવણ ભરી દીધું છે. ખાસ સમજો દીકરાઓ, હવે હું શું કરીશ તો કે અહીંયા પોલેરોઇડ ગ્લાસ છે મારી પાસે. અહીંયાથી લાઇટ સોર્સ આવે છે જે શક્ય તેટલા સમતલમાં ગતિ કરે છે. પરંતુ એ લાઇટ સોર્સ જ્યારે આગળ જશે ત્યારે કોઈ એક જ સમતલમાં તરંગિત થશે અને અંદર જશે પોલારીમીટર ટ્યુબની અંદર. ત્યારે માની લ્યો કે આ જે પ્રકાશના તરંગો છે એ આ દિશામાં ઓસિલેશન પામે છે એક જ સમતલમાં. રેડી? પણ જ્યારે એ વિકિરણો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના જે વિકિરણો છે એ પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ છે એ પોલારીમીટર ટ્યુબની અંદર એન્ટર થશે તો ત્યાં સંપર્કમાં આવશે કેના? સંકીર્ણ સંયોજનના દ્રાવણના સંપર્કમાં આવશે. હવે એ લાઇટ જ્યારે એ સંકીર્ણ સંયોજનના દ્રાવણના સંપર્કમાં આવે અને એ લાઇટ જે દિશાએ તરંગિત ગતિ કરે છે અને આ દ્રાવણના સંપર્કમાં આવવાથી જો એ લાઇટનું કોણાવર્તન થઈ જાય, શું થઈ જાય? કોણાવર્તન થઈ જાય. સમજો એક જ સમતલમાં તરંગિત પ્રકાશનું કિરણ છે અને એ પોલારીમીટર ટ્યુબમાં ભરેલા સંકીર્ણ સંયોજનના દ્રાવણના સંપર્કમાં આવે અને જો તેનું કોણાવર્તન થઈ જાય સમતલનું, તો એ પદાર્થ કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી નાખે ને, તો તે પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય, ઓપ્ટિકલ એક્ટિવ. અને જો તે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ના કરી શકે તો તે પદાર્થને ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. રેડી? તો માનો કે આ પ્રકાશનું વિકિરણ જ્યારે દ્રાવણના સંપર્કમાં આવે ત્યારે એ વિકિરણ છે એ કોણાવર્તન પામે. તો આ જે પદાર્થ છે ને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. હવે જો આ પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરી નાખે, જમણી બાજુ કોણાવર્તન કરે, તો આ પદાર્થ, આ સંકીર્ણ સંયોજન કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો તેને દક્ષિણ ભ્રમણીય પદાર્થ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી પદાર્થ એટલે કે પ્લસ, એને ડેક્સ્ટ્રોને બદલે તમે પ્લસ સંજ્ઞા પણ આપી શકો છો, પ્લસ
સબસ્ટન્સ પ્લસની સંજ્ઞા પણ કહી શકાય. એ પ્રકાશ ક્રિયાશીલતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલના કોણાવર્તન જમણી બાજુ કરે છે એવું દર્શાવે છે. અથવા તો જો તે પ્રકાશ એટલે કે જો તે પદાર્થ સંકીર્ણ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે તો તેને લીવો રોટેટરી કેવો લીવો રોટેટરી અથવા તો વામ ભ્રમણીય કેવા યાદ રાખજો. મતલબ કે જે સંકીર્ણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે ને એ સંકીર્ણ સંયોજન કાં તો ડેક્સ્ટ્રો રોટેટરી હોય કાં તો લીવો રોટેટરી હોય. એટલે કે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કાં તો જમણી બાજુ કરતો હોય તો ડેક્સ્ટ્રો અથવા તો ડાબી બાજુ લીવો. પણ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ એટલે કે આ વાત કરી દીધી મેં તમને. તો જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય અને તે ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો જમણી બાજુ કોણાવર્તન કરશે, લીવો રોટેટરી હોય તો ડાબી બાજુ કોણાવર્તન કરશે. તો આવા પદાર્થો વિશે આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી વિશે અને એના સંઘટકો જોવાના છે સંકીર્ણ સંયોજન. આ તો આપણે ભણી ગયા પ્રકાશ ક્રિયાશીલતા, પણ મુખ્ય મુદ્દો તો એ છે કે આવા સંકીર્ણ સંયોજનો પૈકી કેવા પદાર્થ આવા આવી લાક્ષણિકતા બતાવશે. મતલબ કે તેના બંધારણમાં આપણે એવું તે શું જોવાનું છે કે તેમાં પ્રકાશ ક્રિયાશીલતા આવશે. રેડી? તો હવે આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કરશું કે સંકીર્ણ સંયોજનના બંધારણમાં તમારે કયો પોઈન્ટ જોવાનો છે, તેનું બંધારણ કેવું હશે તો તે પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ ધરાવશે અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનો નિર્દેશ કરશે. એટલે આવતા લેક્ચરની અંદર આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેવી રીતે બનાવવા અને કેવી રીતે ઓળખવા તેની ચર્ચા કરશું. આજે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ભણતા પહેલા તેનું બેઝિક પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું તેનો એક નાનકડો સાર તમારી સામે રજૂ કર્યો છે. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. છતાં પણ કાંઈ ડાઉટ હોય આજના લેક્ચરની અંદર તો તમે મને કોલ કરી શકો છો. રેડી? ઓકે, ચલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.